પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી હજુ પણ યથાવત છે। પીએમના જન્મદિવસ નિમિત્તે યોજાનાર સેવા પખવાડિયા અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે। મહાનગર ભારતીય જનતા યુવા મોરચાએ નમો યુવા રનનું આયોજન કર્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ યુવા રનની શરૂઆત કરાવી। 2 ઓક્ટોબર સુધી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। ગુજરાતમાં 10 સ્થળોએ મેરેથોનનું આયોજન કરાયું છે, જેમાં મેયર સહિત અનેક કલાકારોએ પણ ભાગ લીધો હતો, જેમાં મયુર વાકાણી, મલ્હાર ઠાકર, મોનાલ ગજ્જર સહિતના કલાકારોએ હાજરી આપી હતી। ફિટ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ પ્લેયર સહિત મોટી સંખ્યામાં યુવકો નમો યુવા રનમાં જોડાયા હતા। आदरणीय प्रधानमंत्री मोदी साहब के 75 वर्ष के उपलक्ष्य में पूरे देश में आज उत्साह का माहौल है। सेवा का एक भी क्षेत्र जिसमें छोड़ा नहीं गया है और सेवा पखवाड़ा जो पूरा भारत मना रहा है, आज अहमदाबाद में भी करीबन 20 से 25 हजार युवा नशा मुक्त भारत के लिए जुड़े हैं। बहुत उत्साह है नशा के लिए, स्वास्थ्य के लिए और शिक्षा के लिए भी। और जिस भी तबके में सेवा की जरूरत है, असिस्टेंस की जरूरत है, सभी लोग और सरकार भी उसके लिए जुटे हुए हैं। और ये 15 दिनों तक केवल न केवल सेवा के माध्यम से भारत के लोगों की सेवा की जाएगी।